મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ઉપવાસમાં ખવાય તેવું બટાકાનું શાક। તો મેં કઢાઈ લીધી અને કઢાઈની અંદર 2 ચમચી તેલ એડ કર્યું, પછી 1 ચમચી મેં જીરું એડ કર્યું। જીરું થઈ ગયું પછી મેં અંદર મીઠા લીમડાના પાન એડ કર્યા, એને પણ મેં થવા દીધા। પછી મેં થોડું આદું લીધું હતું, એને મેં ખલમાં એડ કર્યું અને લગભગ 3 થી 4 મરચાં ઝીણા ઝીણા કાપી અને એને પણ ખલમાં એડ કરી અને મેં અચકચરા વાટી લીધા હતા। પછી મેં અંદર તેલની અંદર એડ કરી અને એને પણ થવા દીધા। આપણે ગેસ થોડો ધીમો રાખીને થવા દેવાના। પછી મેં બાફેલા 4 બટાકા લીધા હતા અને એને મેં કાપી લીધા। આ રીતના આપણે કાપી લેવાના। પછી મેં કઢાઈમાં એને એડ કર્યા। પછી એને ઉપર નીચે કરી અને મેં એને બટાકાને થવા દીધા। પછી મેં 1 વાટકી સિંગદાણાનો ભૂક્કો લીધો હતો। આ સિંગદાણા શેકેલા છે અને એને મેં થોડા અચકચરા વાટી લીધા હતા, એને અંદર મેં એડ કર્યા બટાકામાં। બટાકાની અંદર નાખવાથી આપણનો ટેસ્ટ મસ્ત લાગે છે બટાકાનો, તો આ શાક સરસ જ લાગે છે, એટલે આપણે સિંગદાણા એડ કરવાના અંદર। જે મિક્સ કરી દીધા પછી મેં 1 નાની ચમચી મરી પાવડર એડ કર્યો અને એક આપણે સિંધા નમક આવે ને મીઠાવું જે આપણે ઉપવાસમાં ખાઈએ સિંધા નમક મેં એડ કર્યું અને બધું જ મેં મિક્સ કરી નાખ્યું। પછી બધું સરસ થઈ ગયું પછી મેં અંદર 1 લીંબુ લીધો અને એનો રસ એડ કર્યો। આ લીંબુ નાખવાથી તો વળી બટાકાનું શાક બહુ ટેસ્ટી લાગે છે, એટલે ખાસ કરીને બટાકાની શાકમાં આપણે લીંબુ એડ કરવાનું। પછી બધું જ મિક્સ કરી અને મેં 1 મિનિટ જેવું થવા દીધું। હવે સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું। પછી ઉપર મેં લીલા ધાણા એડ કર્યા, એને પણ મિક્સ કરી નાખ્યા। શાક આપણું તૈયાર થઈ ગયું। પછી મેં એક વાસણમાં કાઢી લીધું અને આ શાક જોવામાં જ કેટલું સરસ લાગે છે, તો ખાવામાં પણ કેટલું સરસ લાગતું હશે। તો આપણે ઉપવાસ હોય એ વખતે આ બટાકાનું શાક ખાસ આપણે બનાવવાનું અને ખાવાનું। આવજો।